જય શ્રી કૃષ્ણ. પ્રિય કુંભ રાશિના જાતકો, જો જૂન મહિનાની શરૂઆતમાં જ તમને એવું લાગી રહ્યું છે કે મુશ્કેલીઓ ચારે તરફથી ઘેરી રહી છે, તો આ 1 મિનિટ રોકાઈ જાઓ. તમારી શાળા સાથીનો આ છેલ્લો 1 વર્ષ ચાલી રહ્યું છે અને આ જૂન મહિનો તમારા જીવનનો સૌથી મજબૂત પાયો નાખવા માટે આવી રહ્યો છે. જો તમે લાંબા સમયથી કોઈ મોટી આફત, કાયદાકીય મુશ્કેલીઓ કે ગુપ્ત દુશ્મનોથી પરેશાન હતા, તો આ મહિને બ્રહ્માંડ તમને એ બધી જ સમસ્યાઓનો કાયમી અંત લાવવાની એક અદ્ભુત અને શક્તિશાળી ઉર્જા આપશે. દર્શક મિત્રો, કરિયરના મોરચે કામનું પ્રેશર અને ટેન્શન ખૂબ વધારે રહેશે. કદાચ તમને લાગશે કે મહેનત પ્રમાણે તાત્કાલિક સફળતા નથી મળી રહી, પણ યાદ રાખજો કે આ સમય તમારા માટે એક પાવરફુલ ટ્રેનિંગ સેશન જેવો છે. જૂન મહિનામાં કોઈ મોટો જોબ ચેન્જ કે પૈસાની મોટી લેવડ દેવડ ભૂલથી પણ ન કરતા. જો કોઈ મોટો નિર્ણય લેવો જ પડે તો તેને જૂન મહિના સુધી ટાળી દેવો. આ તમારા હિતમાં રહેશે. આર્થિક બાબતોમાં તમારો હાથ થોડો ભીસમાં રહી શકે છે. કૌટુંબિક જવાબદારીઓ, સ્વાસ્થ્ય અથવા અણધારી મુસાફરીના કારણે અચાનક મોટો ખર્ચ આવી શકે છે. એટલે જ આવેગમાં આવીને ઓનલાઈન શોપિંગ કે બિનજરૂરી ખર્ચાઓ પર કંટ્રોલ રાખજો. આ આખા મહિનાના પડકારો સામે વિજય મેળવવા માટે એક અક્ષર ઉપાય નોંધી લ્યો. નિયમિત રીતે ભગવાન મહાકાલની પૂજા કરો, એમનો પાઠ કરો અથવા એનું શ્રવણ કરો. આ ઉપાય તમને આખા મહિના દરમિયાન એક રક્ષા કવચ અને અખૂટ ઉર્જા આપશે. કુંભ રાશિના વીરો, શાળા સાથીનો આ સમય તમને તોડવા માટે નહીં, પણ સોનાની જેમ ચમકાવવા માટે આવ્યો છે. એટલે જ ધીરજ રાખો. જો આ વિડીયો તમારા દિલને સ્પર્શી ગયો હોય અને મુશ્કેલીઓ સામે લડવાની હિંમત મળી હોય, તો વિડીયોને હમણાં જ લાઈક કરો. તમારા વોટ્સએપ ગ્રુપમાં જેટલા પણ કુંભ રાશિના મિત્રો છે, તેમની સાથે આ વિડીયો ખાસ શેર કરો. ભગવાન મહાકાલ દાદાના આશીર્વાદ સીધા મેળવવા માટે કમેન્ટ બોક્સ આખું ભરી દો અને હમણાં જ કોમેન્ટમાં લખો જય મહાકાલ. રોજ આવી જ ઓરિજિનલ અને સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. ફરી મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.